નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. તમને ખ્યાલ જ છે, દર વખતે કહેવું ન પડે પણ છતાં પણ એક વખત કહી દઈએ કે માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ છીએ શેર બજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્ત્વના અને સાચા સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો આપ સૌ મિત્રોનો ખૂબ સહયોગ મળ્યો છે. આપણે 7,000 સબસ્ક્રાઈબરનો આંકડો પાર કરી ગયા છીએ. હવે જલ્દીથી આપણે 10,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય એ માટે આપ સહયોગ કરો અને જલ્દીથી સબસ્ક્રાઈબનું બટન દબાવી આપો. તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ આજ મહત્ત્વના 4 સમાચારની. આજે વાત કરશું આપણે 4 મહત્ત્વના સમાચાર વિશે, એ પણ આપણી ગુજરાતી ભાષામાં, જેમાં આપણે કવર કરશું યસ બેંકના સમાચાર, જેપી પાવરના સમાચાર, એન્થમ બાયોસાયન્સીસ કે જેનો આઈપીઓ ચાલે છે તેના સમાચાર અને એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસીસના સમાચાર. તો શરૂઆત કરશું આપણે એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડના પરિણામોથી. આજે આનું પરિણામ આવ્યું છે. આજે 15 જુલાઈ 2025ના રોજ એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડના નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ક્વાર્ટર એટલે કે Q1 FY26ના પરિણામો જાહેર થયા છે. કંપનીના તાજેતરના લિસ્ટિંગ પછીના પ્રથમ પરિણામ છે. વાત કરીએ પરિણામની મુખ્ય વિગતોની, તો સૌપ્રથમ શરૂઆત કરશું ચોખ્ખા નફાથી એટલે કે નેટ પ્રોફિટથી. તો કંપનીના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 2.4% ઘટાડો જોવા મળ્યો છે અને તે 568 કરોડ નોંધાયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં આ આંકડો 581.7 કરોડ હતો. જોકે ત્રિમાસિક ધોરણે એટલે કે ક્વાર્ટર માર્ચ ક્વાર્ટર FY25ના 530 કરોડની સરખામણીમાં 7%નો સુધારો થયો છે. વાત કરીએ ચોખ્ખી વ્યાજ આવકની એટલે કે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમની, તો એનઆઈઆઈમાં વાર્ષિક ધોરણે 18.3%નો મજબૂત વધારો જોવા મળ્યો છે, જે 2,091 કરોડ પર પહોંચી છે. ગયા વર્ષ સમાન ગાળાના ક્વાર્ટરમાં તે 1,768 કરોડ હતી. આ વધારો એડવાન્સીસમાં અને વ્યાજ કમાણી કરતી અસ્કયામતોમાં વૃદ્ધિના કારણે થયો છે. આગળ વાત કરીએ પરિણામમાં ટોટલ ઇન્કમની એટલે કે કુલ આવકની, તો કંપનીની કુલ આવક 15%થી વધીને 4465 કરોડ થઈ છે, જે ગયા વર્ષના 3884 કરોડની સરખામણીમાં વધુ છે. વાત કરીએ કુલ લોનની એટલે કે ટોટલ ગ્રોસ લોનની, તો 30 જૂન 2025 સુધીમાં કુલ ગ્રોસ લોન 1 લાખ કરોડ નોંધાઈ છે, જે ગયા વર્ષના 95,000 કરોડની સરખામણીમાં 14%નો વધારો દર્શાવે છે. વાત કરીએ એયુએમની એટલે કે એસેટ્સ અંડર મેનેજમેન્ટની, તો એયુએમમાં પણ 15%નો ઉછાળો જોવા મળ્યો છે, જે 1 લાખ કરોડ ઉપર પહોંચ્યો છે, જે ધિરાણની માંગમાં સતત વૃદ્ધિ દર્શાવે છે. અને વાત કરીએ પ્રોવિઝન્સની, તો લોન લોસ અને પ્રોવિઝનમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે, જે 412 કરોડથી વધીને 670 કરોડ થઈ છે. આના કારણે ટેક્સ પહેલાંના નફામાં ઘટાડો થયો છે. હવે વાત કરીએ આપણે એસેટ ક્વોલિટીની, તો એસેટ ક્વોલિટીમાં નબળાઈ જોવા મળી છે. ગ્રોસ સ્ટેજ 3 લોન કુલ એડવાન્સીસમાં 2.56% પર પહોંચી છે, જે એક વર્ષ પહેલાં 1.93% હતી. નેટ સ્ટેજ 3 લોન પણ 0.70%થી વધીને 1.11% થઈ છે. તો તમામ પરિણામો શું નિષ્કર્ષ આવશે? તો એચડીબી ફાઇનાન્સ સર્વિસ લિમિટેડે આવક અને લોન વૃદ્ધિના મોરચે સારું પ્રદર્શન કર્યું છે, જે તેની ઓપરેશનલ તાકાત દર્શાવે છે. જોકે વધતી જોગવાઈઓ અને બગડતી એસેટ ક્વોલિટી એ ચિંતાનો વિષય બની રહ્યો છે. આ સૂચવે છે કે કંપની ભવિષ્યમાં લોન વસૂલાત અને જોખમ વ્યવસ્થાપન વધુ ધ્યાન આપવાની જરૂર પડી શકે છે. રોકાણકારો માટે આ પરિણામ ન્યુટ્રલ છે. આ પરિણામો સૂચવે છે કે કંપની વૃદ્ધિ કરી રહી છે, પરંતુ નફાકારકતા ઉપર એસેટ ક્વોલિટીનું દબાણ આવી રહ્યું છે. આગામી ક્વાર્ટરમાં એચડીબીએફસી તેની એસેટ ક્વોલિટી સુધારવા અને પ્રોવિઝન ઘટાડવામાં કેટલી સફળ રહે છે તે જોવું મહત્ત્વનું રહેશે. આ વાત કરીએ આપણે એચડીબી ફાઇનાન્સ સર્વિસ લિમિટેડના પરિણામની. હવે આજે સવારે એક સમાચાર આવ્યા હતા યસ બેંકના, જે જુદી જુદી વેબસાઇટો, જુદી જુદી સમાચારો અને જુદા જુદા ટ્વિટર એકાઉન્ટ ઉપર તમને જોવા મળ્યા છે. તેમાં એવું હતું કે યસ બેંક અને એસએફએમજી વચ્ચે સંભવિત રોકાણકારો અંગેના અહેવાલો. બ્લમબર્ગના અહેવાલ અનુસાર જાપાનની સુમિતોમો મિત્સુબિશી ફાઇનાન્સિયલ ગ્રુપે યસ બેંકમાં આશરે 9,160 કરોડનું વધારાનું રોકાણ કરવાનું વિચારી રહી છે. આવા સમાચાર સવારે આવ્યા હતા. આ રોકાણમાં આશરે 5660 કરોડનો નોન કન્વર્ટેબલ્સ બોન્ડ ખરીદવાનો અને કાર્લાઇલ ગ્રુપ તેમજ અન્ય શેરધારકો પાસેથી યસ બેંકનો 5% હિસ્સો ખરીદવાનો સમાવેશ થઈ શકે છે. અગાઉ પણ આવા એક સમાચાર આવ્યા હતા, જે ભારતીય બેન્કિંગ સેક્ટરમાં તેમની વધતી રુચિ દર્શાવે છે. જો આ ડીલ થાય તો યસ બેંક માટે એક મજબૂત સંકેત બની શકે છે, પણ એક મહત્વપૂર્ણ નોંધ લેશો કે હાલમાં ફક્ત મીડિયા રિપોર્ટ્સ અને અનુમાન છે. યસ બેંકે એસએમએફજી તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી કે યસ બેંક કે સામેની કંપની તરફથી કોઈ સર્ક્યુલર આવ્યું નથી. અમારા અંદાજ મુજબ એવી શક્યતા છે કે બેંક દ્વારા આ સમાચાર અંગે અમોને કોઈ જાણ નથી એવું નિવેદન આપવામાં આવી શકે, કારણ કે આવા મોટા રોકાણ સંબંધિત વાટાઘાટો ઘણીવાર ગોપનીય રાખવામાં આવે છે, જ્યાં સુધી કોઈ નિશ્ચિત સમજૂતી ન થાય. તો આવા સમાચાર બજારમાં સકારાત્મક અસર કરી શકે, પરંતુ રોકાણકારોએ કોઈપણ નિર્ણય લેતા પહેલાં સત્તાવાર ઘોષણાની જાહેરાતની રાહ જોવી હિતાવહ છે. એટલે કે ઓફિશિયલ સમાચાર આવ્યા પછી જ આ સમાચાર સાચા માનવા. હજુ સુધી આ કોઈ ઓફિશિયલ સમાચાર નથી આવ્યા. હવે વાત કરશું પરિણામની, તો યસ બેંક લિમિટેડની બોર્ડ મિટિંગ 19 જુલાઈના રોજ મળશે. આજે યસ બેંકે તારીખ જાહેર કરી છે, જેમાં 30 જૂન 2025ના અંતે પૂરા થયેલ ત્રિમાસિક ગાળા માટે અનઓડિટેડ નાણાકીય પરિણામની સમીક્ષા કરવામાં આવશે. હવે વાત કરીએ આપણે જેપી પાવરની, તો આજે એક્સચેન્જે જયપ્રકાશ પાવર વેન્ચર્સ લિમિટેડને શેરના ભાવમાં અસામાન્ય ઉછાળ અંગે સ્પષ્ટતા માગતો એક સર્ક્યુલર જાહેર કર્યો છે. એટલે કે
કંપનીને મોકલ્યું છે. આ સમાચારને સરળ શબ્દોમાં સમજીએ તો જયપ્રકાશ પાવર વેન્ચર્સ લિમિટેડે આ કંપનીના શેરના ભાવમાં તાજેતરમાં ઘણો મોટો અને અસામાન્ય ઉછાળો જોવા મળ્યો છે. આ ભાવ વધારા પાછળનું ચોક્કસ કારણ શું છે તે જાણવા માટે એક્સચેન્જે કંપની પાસેથી ખુલાસો માંગ્યો છે. આ ખુલાસો માંગવાનો મુખ્ય હેતુ એ છે કે રોકાણકારોને સચોટ માહિતી મળે. શેરના ભાવમાં આટલો મોટો ફેરફાર શા માટે થયો છે તે વિશે રોકાણકારોને નવું અપડેટ મળે અને કંપની પાસેથી માહિતી મેળવીને એક્સચેન્જ બજારને પણ આ અંગે જાણ કરશે. હજુ સુધી કંપની તરફથી કોઈ જવાબ આવ્યો નથી. આવતીકાલે જવાબ આવવાની શક્યતા છે. અને હવે છેલ્લે વાત કરશું આઈપીઓની, તો એન્થમ બાયોસાયન્સ લિમિટેડના આઈપીઓનો આવતીકાલે છેલ્લો દિવસ છે. આ કંપની વિશેના આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતીનો વિડીયો એ પણ આપણે ગુજરાતી ભાષામાં બનાવેલો છે. તે વિડીયો તમારે ખાસ જોઈ લેવો. તેમાં આપણે કંપની વિશે અને કંપનીના પરિણામો વિશે તથા આઈપીઓમાં અરજી કરવી કે નહીં તેના વિશે તમામ વિગતવાર માહિતી કવર કરેલી છે. તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલી છે. હવે વાત કરીએ બીજા દિવસના અંતે આવેલા સબસ્ક્રિપ્શનની, તો એપ્લિકેશન વાઇઝ બ્રેકઅપની વાત કરીએ તો રિટેલમાં આવી છે 1.62 ગણી, એચએનઆઈ 2 લાખથી 10 લાખ 9.54 ગણું અને એચએનઆઈ 10 લાખ પ્લસમાં આવી છે 2.07 ગણું. એટલે કંપની 2379 કરોડની ડિમાન્ડ સામે આવ્યું છે 8286 કરોડનું ભરણું. આ વિડીયો આપણે જે બનાવ્યું છે તે વિડીયો તમે ખાસ જોઈ લેજો. તેમાં તમને સરસ માહિતી જાણવા મળશે અને એ પણ જાણવા મળશે કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં. તો આ વાત કરીએ આપણે 4 મહત્ત્વના સમાચારની. ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપેલી માહિતી ઓફિશિયલ સર્ક્યુલર પરથી લીધેલી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો આવા તમામ મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. જલ્દીથી આપણા 10,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.